રાજધાની દિલ્હી, જ્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દિલ્હી પર પ્રદૂષણ, ધુમ્મસ અને ઠંડીનો માર છે. ભયંકર પ્રદૂષણથી દિલ્હીને હજુ પણ મુક્તિ નથી મળી. દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને પાર છે, જેના કારણે બીમારીઓનું જોખમ વધી ગયું છે. પ્રદૂષણના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ છે, જેના કારણે વાહનોની રફતાર ઉપર બ્રેક લાગી ગઈ. અક્ષરધામ, ચાણક્યપુરી સહિત વિસ્તારોમાં ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. કુદરતી ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના મિશ્રણના કારણે દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યું છે. ગાઢ ધુમ્મસની સૌથી વધુ અસર દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી. શુક્રવારે જ 177 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે 500થી વધુ ફ્લાઇટ્સ તેના નિર્ધારિત સમય કરતાં મોડી હતી. મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી લેવા માટે એરલાઇન્સ કંપની તરફથી ખાસ વિનંતી કરવામાં આવી છે.